નમસ્કાર દર્શક મિત્રો, કને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ સાથે હું સુનિલ પરમાર. નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની ખબરો ઉપર. ગુજરાતમાં વરસાદની તીવ્રતા ધીરે ધીરે ઘટી રહી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી. વેચાણ દસ્તાવેજોની એન્ટ્રી ચકાસવાની શરૂઆત કરી હતી. 30 લાખથી વધુ કિંમતના વેચાણ દસ્તાવેજોની એન્ટ્રીની તપાસ કરવામાં આવી. કાલે ઓપીએસને લઈ સરકારી કર્મીઓની દેશભરમાં રેલી. ગુજરાતના 2 લાખ કર્મી જોડાશે. 25 નવેમ્બર સુધી ઉપવાસ આંદોલન થશે. ટ્વિટર અભિયાનને દિલ્હીમાં ધરણા સહિતના આંદોલન કાર્યક્રમ યોજાશે. નર્મદા ડેમમાંથી 1.36 લાખ ક્યુસેક પાણી છોડાશે. નર્મદા ડેમના 5 ગેટ ખોલી 1.36 લાખ ક્યુસેક પાણી છોડાશે. વડોદરા, ભરૂચ, નર્મદા કાંઠાના વિસ્તારના 27 ગામને એલર્ટ કરાયા. જૂનાગઢ સુખના ચોક ખાતે ડુપ્લિકેટ ચાનો મસમોટો જથ્થો ઝડપાયો. બ્રાન્ડેડ ચાની કંપનીના લોકોનો દુરુપયોગ કરી તેમાં ડુપ્લિકેટ ચા ભરી વેચાણ થતું હતું. દેશભરમાં વરસાદની સ્થિતિ યથાવત. રાજધાની દિલ્હી એનઆરસીમાં ભારે વરસાદ છે, તો બીજી તરફ મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદના લીધે સેનાએ બચાવ કાર્ય માટે ઉતરવું પડ્યું. તો સાથે ગુજરાતમાં હજુ 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના. નવરાત્રી માટે અકોતા સ્ટેડિયમ સહિત 43 પ્લોટ ભાડે પાસે ₹1નું ટોકન ભરી આયોજકો બુકિંગ કરી શકશે. વીએમસીમાં 12 ઓગસ્ટ સુધીમાં રૂબરૂ અરજી કરવાની રહેશે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક દુઃખદ માર્ગ અકસ્માત જોવા મળ્યો છે. એક અનિયંત્રિત ટ્રકે કાવડિયાઓને ટક્કર મારી. આ અકસ્માતમાં 25 વર્ષીય કાવડિયાનું મોત થયું, જ્યારે 6 લોકો ઘાયલ થયા. અમેરિકાએ ઈરાનની ઓઇલ અને પેટ્રોકેમિકલ કારોબારમાં સામેલ થવા બદલ ઓછામાં ઓછી 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ લાદ્યા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન સાથે ઓઇલ ડીલની જાહેરાત કરી. આ ડીલ હેઠળ પાકિસ્તાનના ઓઇલ ભંડારનો વિકાસ કરવામાં આવશે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે પાકિસ્તાન ભવિષ્યમાં ભારતને ઓઇલ વેચી શકે છે. બ્રિટનની એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ટેકનિકલ ખામીના કારણે 100થી વધુ ફ્લાઇટ રદ કરવામાં આવી છે, જ્યારે ઘણી ફ્લાઇટ મોડી પડી છે, જેના કારણે હવાઈ મુસાફરી કરતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દેશભરમાં મુખ્ય એરપોર્ટ પર હજારો મુસાફરો ફસાયેલા છે. ભારત ઇંગ્લેન્ડ શ્રેણીની છેલ્લી મેચ આજથી શરૂ થઈ રહી છે. આ મેચ જીતીને ટીમ ઇન્ડિયા આ 5 મેચની શ્રેણીના અંત ડ્રો પર કરવા માંગશે. તો આ હતા કને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ. વધુ સમાચારો અને અપડેટ માટે જોડાયેલા રહો કને ગુજરાત સાથે. નમસ્કાર.